ભગવાનને જાણીએ છીએ, ભગવાન આવડા મોટા છે, કરતા હરતા છે, આપણે બધું જાણીએ, ઘણું બધું છીએ ને, આ જ્ઞાન છે. વિજ્ઞાનનો અર્થ થાય છે અનુભવજન્ય, જેમને લાલજીભાઈ વાત કરી. અનુભવ એટલે કે જેને આપણી ભાષામાં અત્યારે કહીએ છીએ પ્રેક્ટિકલ, એટલે થિયરી અને પ્રેક્ટિકલ. આપણે થિયરીનું ઘણું બધું જ્ઞાન આપણી પાસે અત્યારે છે. હવે આપણે વી નીડ ટુ બી પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ જ્યારે બનીએ ત્યારે જ એ વસ્તુ છે સિદ્ધ થશે. આજે આપણે બધા સાયન્સને માનીએ છીએ કે સાયન્સે આવા એક્સપેરિમેન્ટ કર્યા અને આજે આટલું સાયન્સ આગળ વધ્યું છે. એની પાછળનું રીઝન શું છે? સાયન્સે આપણને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે આ વસ્તુ આમ થાય છે. બાકી જ્ઞાન તો શાસ્ત્રમાં ઘણું બધું લખેલું છે. બજારમાંથી પુસ્તક લઈ આવો તમે રેસીપીનું, કે પેલા ઘઉં દળાવો, એમાંથી લોટ તૈયાર કરો, પછી લોટ છે એ એક બકેટમાં તૈયાર કરો, એમાં પાણી નાખો, પછી બરાબર હલવો, અને આવી રીતે પછી ગુડલા બનાવો, પછી એને રોટલી પર વણો. એનાથી ભૂખ ભાંગે નહીં. વાંચી લીધું આપણે આવી રીતે, આ લઈ આવો તે લઈ આવો, ને આપણે એમ કહીએ બસ હવે મારી ભૂખ ભાંગી ગઈ. તો એ ભૂખ ભાંગે? તો જ્ઞાન તો છે તમારી પાસે, તો કેમ ભૂખ નથી ભાંગતી? જ્ઞાન છે પણ વિજ્ઞાન નથી. સમજાય કે ને? વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ. એના માટે તમારે બજારમાં જઈ આ બધી વસ્તુ લઈ આવી અને રસોડામાં તૈયાર કરી, રોટલી સરસ મજાની પકાવી તૈયાર કરી, અને જ્યારે આપણે ઠાકોરજીને ધરાવી અને જમીએ ત્યારે આપણી ભૂખ ભાંગે. એમ દરેક વસ્તુ છે થિયરેટિકલી આપણે એકદમ સ્ટ્રોંગ છીએ, બધું આપણને જ્ઞાન છે. પણ હવે એ થિયરીમાંથી ધીરે 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 પ્રેક્ટિકલમાં આવતા જઈએ, અને જે અનુભવજન્ય જે જ્ઞાન છે એ જ જ્ઞાનની અનુભૂતિ ખરેખર સાચી હોય છે. એટલે શાસ્ત્રોએ આપણને ઘણા બધા આવા સારા વિચારો આપે છે, અને એ વિચારોના માધ્યમથી આપણને મહિમા સમજાતો જાય. જો અહીં ભુવન કોષનું બધું વર્ણન આવ્યું, ઘણા બધા વર્ણન આવ્યા, કેટલા લોકના વર્ણન આવ્યા, આપણને આશ્ચર્ય થાય છે ખરેખર આવું છે. પણ ભગવાનની બે પ્રકારની સૃષ્ટિ છે, ચર અને અચર, જેને આપણે સ્થાવર અને જંગમ કહીએ છીએ ને, બે પ્રકારની સૃષ્ટિ છે. એમાં એક મૂવેબલ છે ને એક ઇમૂવેબલ છે. ઝાડ છે કે પહાડ છે, એને પહાડને આપણે ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ નથી જતા, પણ માણસને ઉપાડીને એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકવો તો મૂકી શકાય છે ને. એક સ્થાવર છે, સ્થિર છે, અને બીજી જંગમ છે, એટલે હરતી ફરતી આ ભગવાનની બે પ્રકારની સૃષ્ટિ છે. અને સૃષ્ટિના માધ્યમથી જ ભગવાન કામ કરે છે. આમાં સમજવા જેવું છે, એક ભગવાન કામ પોતે કરે છે. ભગવદ્ ગીતા તમે, હું તો મને છેલ્લા 20 દિવસ 25 દિવસથી કન્ટિન્યુઅસ એટલી વાંચી એ લાઈફમાં, છેલ્લા 20 વર્ષ નથી વાંચે, એટલે અમારે કથા હતી ને માથે, એટલે કથા વડે તમારે તૈયારી કરવી જ પડે. એની અંદર એટલું બધું પ્રેક્ટિકલ નોલેજ છે, મેનેજમેન્ટના તમામ સિદ્ધાંતોથી માંડી અને ડિપ્રેશન, એન્ઝાયટી, જે કઈ પ્રકારના અત્યારે માણસો જયારે પીડાઓ ત્યારે સહન કરે છે, એ ખાલી જો અંદર જઈને થોડુંક મનન ચિંતન કરે ને, ઘણી બધી આપણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. એક ભગવાન પોતે કામ કરે છે, બીજું ભગવાન આ સ્થાવર જંગમ સૃષ્ટિ છે એના દ્વારા કાર્ય કરાવે છે, અને ત્રીજું ભગવાન આપણને સ્વતંત્રતા આપે છે. આ ત્રણ દ્વારા આખું જગત છે એ બધું જગત ચાલે છે. એના માટે દેવતાઓને સ્થાપિત કરેલા છે, કે જે દેવતાઓના માધ્યમથી આપણે દેવતાઓની સાથે તાલમેલ રાખવાનો હોય. જેમ સંજય ભગતે વાત કરી કે સૂર્યનારાયણ દેવ છે આપણે સ્થાપિત કર્યા છે, પંચદેવોની સ્થાપના કરી છે. એ દેવતાઓના માધ્યમથી આ સમગ્ર જગત ચાલે છે. સમય સમય અનુસાર વરુણદેવ છે વરસાદ વરસાવે છે, સૂર્યનારાયણ દેવ છે આપણને સરસ મજાનો પ્રકાશ આપે છે, ઓક્સિજન આપે છે. ચંદ્ર છે તો આપણી જેટલી ઔષધિઓ છે, હર્બ્સ, એ બધું સૂર્ય ચંદ્રના માધ્યમથી આપણને બધું મળે છે. તો આ દુનિયાની અંદર આપણે એકલા ખાલી કઈ સપોર્ટ નથી કરતા, બધાનો સાથ સહકાર છે. જે આપણે સંગઠન કહીએ, આપણે બધાના સંગઠનથી જ કાર્ય ચાલે છે. એક વ્હીલ ઉપર કોઈની ગાડી ચાલતી નથી. ગાડીના 4 વ્હીલ ખપે એટલે ખપે. આપણે કેમ 3 ની જગ્યાએ 3 રાખો ને તો એ ન ચાલે. 4 વ્હીલર ગાડી હોય તો 4 વ્હીલ જ ખપે. એમ આ દુનિયાની અંદર જગતને ચલાવવા માટે બધાની જરૂર પડે છે. અહીંયા જેટલા બેઠા છે ને, બધાની પાસે અલગ અલગ ટેલેન્ટ છે, અલગ વિચારધારા છે, અલગ સ્કિલ છે, અલગ આવડત છે. તો આપણે બધી આવડત ભેગી કરીએ તો કેટલું કામ થાય છે. તમે જોયું હશે, એક જ કંપનીની અંદર કેટલા બધા અલગ અલગ વિભાગો હોય છે. મેનેજરથી માંડીને, સેલ્સમેનથી માંડીને, નોકર સુધીથી માંડી અને ક્યુએસ ક્વોન્ટિટી સર્વેથી માંડી, આ બધા પ્રકારના ડિપાર્ટમેન્ટ એક જ કંપનીમાં હોય છે. અને કંપની કેટલી સ્મૂથલી ચાલતી હોય આપણે બધા જાણીએ છીએ ને. એટલે દુનિયામાં આપણને બધાની જરૂર પડવાની છે.
અને આપણા સૌથી મોટા એન્જિનિયર તો ભગવાન છે, એના વગર તો એન્જિન ચાલુ થવાનું નથી આપણા. એટલે સવારથી કરી અને એને પકડી રાખીએ આખો દિવસ દરમિયાન આખું જે તંત્ર છે, આખું ચરાચર જગત છે, એ જગત ચાલે. મસ્ત સમજવાનું આટલું છે. હવે જો સમજી લીધું છે તો હવે પ્રેક્ટિકલ કરતા શીખીએ. એ ભગવાનને આપણે અનુભવની અંદર લાવવાનો પ્રયત્ન કરીએ. આ જે કંઈ આપણે આધ્યાત્મિક સાધનાઓ કરીએ છીએ એ સાધનાની પાછળનો હેતુ એક છે કે આપણને અનુભૂતિ થાય. અને તમે જુઓ, જેમ કાલજી ભગતે વાત કરી કે મોટા મોટા સંતો હતા, ધનભાઈ ફી અક્ષરજીવન સ્વામી, નીલકંઠદાસ સ્વામી, આવા મહાપુરુષોના જીવનમાં શું હતું? અભ્યાસ કદાચ ઓછો હશે પણ અનુભૂતિ એટલી મહાન હતી. એમના જીવનની અંદર ભગવાનની જે ખરેખર હૃદયમાં જેને કહેવાય કે ભગવાનને જાણ્યા હતા અને જાણ્યા પછી ખરા અર્થમાં માણ્યા હતા. અને જે માનેલી વસ્તુઓને યાદ રહે. જ્ઞાન કદાચ સમય જતા જતા વિસ્મૃત થઈ જાય, પણ જે વિજ્ઞાન છે ને, જે અનુભવ હોય, એ અનુભવ માણસ કોઈથી ભૂલતો નથી. જેના લગ્ન થયા હોય, સારા કર્યો તો ઠીક છે, નબળું કોઈ ભટકાઈ ગયો, છેતરાઈ ગયો બિચારો, આખી જિંદગી સાસુ સસરાને ભૂલશે? કોઈ દી નહીં ભૂલે ને. એને ખબર હતી કે આજે કેવો છેતરાઈને આવ્યો જોઈએ. કેમ? એને અનુભવ એવો થયો ને. એટલે અનુભવ જે જ્ઞાન છે ને, એ હંમેશા લાંબા સમય સુધી રહે છે. એટલે આવા ભગવાન આપણને મળ્યા છે, આવી દિવ્યતા મળી છે. એટલે સત્સંગની અંદર આપણે હવે ને સારા સારા અનુભવ લેવાનો પ્રયત્ન કરી. સારા સારા આયોજનો થાય, ઉત્સવો થાય, અને એ ઉત્સવના માધ્યમથી સારી વસ્તુ આપણા હૃદયની અંદર, સારી વસ્તુ આપણા માઇન્ડની અંદર સ્ટોર કરીએ. અને એ અનુભવો છે સમય જતા જતા આપણને જયારે યાદ આવશે ત્યારે એ અનુભવના માધ્યમથી આપણું માનસ છે એ ઘડાશે. એટલે ભગવાને બહુ સરસ મસ્ત જિંદગી આપી છે. એકદમ પોઝિટિવ થઈ, ફ્રેશ થઈ, અને હંમેશા જીવનમાં હસતા રહી. અને હસતા હસતા ફૂલડું છે, ફૂલડાની જિંદગી સાવ ટૂંકી હોય છે. સવારે ફૂલડા સરસ મજાના ખીલે અને સાંજે કરમાઈને ક્યાંય ઢગલામાં પડ્યા હોય છે. કાંઈ ખબર પડે છે? એમ આપણે પણ એક દિવસ ક્યાંય ચિતામાં હશું, કાંઈ ખબર નહીં પડે. માટીનું પૂતળું છે ને, માટીમાં મળી જવાનું છે. પણ એ માટીમાં મળે એના પહેલા એવું આપણે કામ કરીએ કે આપણી જે સુગંધ છે એ બધી જગ્યાએ પ્રસરાવતા જઈએ. ઓક્સિજન પ્રસરાવે ને એને બધા યાદ કરે. કાર્બન ડાયોક્સાઇડ ને કોઈ યાદ ના કરે. ઝાડ છે ને, ઝાડમાં એમાં પણ અમુક અમુક જે ઝાડ છે, લીમડો આદિ પીપળો છે, એ પ્યોર ઓક્સિજન આપણને આપે છે. અને અમુક ઝાડ એમાં હોય છે કાર્બન ડાયોક્સાઇડ આપતા હોય છે. એટલે આપણે છે ને ઓક્સિજન દુનિયામાં ફેલાવી અને સારું જીવન આપણે બધા જીવી શકીએ.